તો છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર તાલુકાના નવગામની જંગલની જમીનો ખેડતા આદિવાસીની જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરતા ગ્રામજનો આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપ્યું। છોટાઉદેપુર તાલુકાના નવાગામ તથા આસપાસના વિસ્તારમાં ગ્રામજનો અને ખેડૂતો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું કે નવાગામ આરએફ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વન વિભાગ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરાઈ રહી છે, જેને લઈને સ્થાનિક ગ્રામજનોમાં ભારે ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે। અને આ કોને પૂછીને આ લોકો ઘૂસ માર દે છે, વગર પૂછાવાના વગર પરવાનગીવાના ઘૂસ માર દે છે, એ બિલકુલ બિનકાયદે છે। એટલે એ અમે નહીં ચલાવી શકીએ ને આજથી અમે જે તે કોઈ જવાબદારી નહીં રાખીએ, કોઈને પૂછાવાના અંદર જાય નહીં। અમારે આની પાછળ જમીન છે જ અમારું જીવન છે, બીજું કોઈ પગાર બગાર છે નહીં। અમારી જમીનનો નિરાકરણ વહેલામાં વહેલું થાય અને અમારી જે ફાઇલો પેન્ડિંગ છે એ ફાઇલોનું ચકાસણી થવી જોઈએ અને અમને આ જમીન મળે એ અમારી માંગણી છે।